વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે। પીએમ મોદીએ 15મી નવેમ્બરના રોજ સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જવા રવાના થશે। ત્યાં રોડ શો કરી સૌપ્રથમવાર દેવમોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડિયાપાડા સભા સ્થળ ઉપર જનસભાને સંબોધિત કરશે। ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ વર્ષે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે। તો બીજી તરફ હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરના રોજ નર્મદામાં એકતાનગર ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિએ એકતા પરેડની ઉજવણીમાં આવી ગયા હતા અને 15 દિવસમાં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત હશે। તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એનરેગા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી। આગામી કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી હતી। સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો। આ સાથે તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમ વખત આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે અનુરોધ કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।